અનંત કાળ વહી ગયો, અનંત કાળ વહી ગયો, ન થયું આત્મદર્શન, અનંત કાળ વહી ગયો. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો વાંચીએ. હેડિંગ: અનિત્યને જાણનારો હોય નિત્ય. આ જબરજસ્ત વાત છે. અનિત્યને જાણનારો હોય સદા નિત્ય, વિનાશીને વિનાશી કહેનારો અવિનાશી હોવો જોઈએ. એ રીતે બધી રીતે જો ફિટ કરીએ ને તો ઓલા આત્મા, આમાં ઘણા બધા આપણને વાક્યો મળે છે દાદાના. ખાનારાને જાણે એ નિરાહારી કહેવાય, થાકને જાણે ને એ ફ્રેશ કહેવાય, કરનારાને જાણે તે અકર્તા થયો કહેવાય. પેલું આગળ એક વાત આવે છે, ભૂલ મને યાદ આવે છે તો યાદગીરીને જાણે ને એને જગત વિસ્મૃત કહેવાય કહે છે. એટલે યાદગીરી બંધ થાય એવું નથી કહેતા. આસક્તિને જાણે એ અનાસક્ત કહેવાય. આસક્તિ બંધ થાય એનું નામ અનાસક્ત નહીં. આસક્તિ જેને થાય છે તે હું નથી, તો પોતે અનાસક્ત ભાવમાં આવ્યો. એટલે આખું વિજ્ઞાન અહીં અડે છે. લોકો પેલું ખલાસ કરવા જાય, આસક્તિ ખલાસ થાય પછી હું અનાસક્ત થઈશ, ખાવાનું મારું ઓછું કરીશ તો હું નિરાહારી થઈશ. એ બનવાનું જ નથી. કારણ પૂતગલ પ્રકૃતિ રૂપે છે અને એક પૂરણ ગલન થયા વગર રહેવાનું જ નથી. જેવા ભાવે બાંધેલું તેવા ભાવે ગલન થશે. હું આ નથી. એક એને જાણનારો કાયમ મુક્ત થયો કહેવાય. બંધનને જાણનારો એ મુક્ત થયો કહેવાય. આ કે પેલું ખસે, સંજોગો ખસે ને પોતે મુક્ત થાય એવું બનવાનું નથી. એટલે આ જાગૃતિ દાદા ખુલ્લી કરે છે અહીંયા. અનિત્યને જાણનારો હોય પોતે નિત્ય. તમે કહો છો ને દાદા, એટલું સહેલું નથી દેખાતું. એ આપણા જેવો મહાત્મા. ટુ બી વેરી ફ્રેન્ક, તમે કહો કે થઈ ગયો કબૂલ. અહીંયા હું 2 કલાક બેહું ત્યારે એમ લાગે કે ના હું અનાસક્ત થઈ ગયો. બહાર નીકળ્યો, ચંપલ ન મળે જો મારી આસક્તિ. હવે આ વૈજ્ઞાનિક, નાની પુરુષ વૈજ્ઞાનિક કહેવાય. કેવો જવાબ આપે જાણીએ. ચંપલ ના ચડે તારે એવી વાત તો તમને સમજાય ને. હવે અહીં જ્ઞાન પ્રાપ્ત થયા પછી શું થયું તે કહું તમને. અને તમને મેં એવું જ્ઞાન આપ્યું છે, તમને શું પ્રાપ્ત થયું છે એ તમને નથી ખ્યાલમાં રહેતું. હું તમને બતાડું છું દાદા કે. ભલે એ મનમાં માની બેસે કે મારે બધું થઈ ગયું છે, પણ શું થયું તે કહું કે હું અનાસક્ત છું એ પ્રતીતિ બેઠી છે, વર્તનમાં નથી. એટલે આજે ચંપલ જડતા નથી અને તેમાં આસક્તિ દેખાય છે તે આ મારો સ્વરૂપ નહીં. આ હું અનાસક્ત છું, આ મારું સ્વરૂપ નહીં. ચંદુમાં આસક્તિ દેખાય છે અને એ મારું સ્વરૂપ ન હોય, એને જાણનાર તે મારું સ્વરૂપ છે. હું અનાસક્ત છું. એમ તમારે જાગૃતિ રાખવાની. કારણ પેલું વર્તન આસક્તિવાળું ઊભું થશે ત્યારે તપ કરવાનું અને જાગૃતિ રાખવાની કે ભાઈ આ જેને પરિણામ ઊભા થાય છે એ મારા ન હોય, એને જાણનાર તે મારું સ્વરૂપ છે. બાકી આસક્તિના પરિણામ એટલે વર્તનવાળું બંધ નહીં થાય, પણ મારું સ્વરૂપ ન એ કહીએ ને
તો આપણે મૂળ સ્વરૂપમાં આવીએ, જે અનાસક્ત છે એમાં આવીએ આપણે. એ નિત્ય સ્વરૂપ લાગે છે ને એટલે મરવાનો ભોજ નથી લાગતો. એ નિત્ય સ્વરૂપ ઓછું છે કે જેને કોઈ દાહડો એક ક્ષણવાર મરવાનો ભોજ લાગ્યો નથી. એટલે તો પછી જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને આ કમ્પ્લીટ 100% જાય છે આ મૃત્યુનો? એટલે 100% નહીં, પણ હવે ભરેલા માલ તરીકે રહ્યો. ભરેલો માલ, અને પેલી બુદ્ધિ છે એ બુદ્ધિ થોડી કલ્પના કરે ભયની. ભરેલો માલ જીવતો ભય, એ જે ખરેખર અજ્ઞાન હતું એનો ભય, એ ભાગ ઉડ્યો. એને પૂછે ને, તું મરવાનો કે ચંદુ મરવા? ચંદુ મરવા, હું તો શુદ્ધ આત્મા છું. અને ભલે જીવનમાં એને ભય લાગતા હોય, જ્યારે મૃત્યુનો ટાઈમ આવે છે ને ત્યારે ખરેખર અનુભવ થાય કે પોતાના સ્વરૂપ શુદ્ધાત્માની ગુફામાં બેસી જાય છે. મૃત્યુનો ભય એને રહેતો નથી. એ તૈયાર થઈને કે હવે સ્ટેશન આવશે ત્યારે ઉતરીશ. એટલે આ જ ભાવમાં બધા જ મહાત્માઓને આવી જ જાય કે પછી પુરુષાર્થના આધારે એનો કંઈ ફરક નથી પડતો આમાં? એ પુરુષાર્થના આધારે ફરક પડે છે એવું રાખવાનું. પુરુષાર્થ કરશું ને તો અત્યારથી નિર્ભય વર્તાશે, અને નહીં તો છેલ્લી ઘડીએ રહેવાનું છે, એટલે છેલ્લી ઘડી મળવાનું છે નિર્ભયતા માટે. હમણાં આપણે ભયમાં દુઃખી થયા કરો એવી કંઈ જરૂર નથી. પુરુષાર્થ માંડો, બધી સ્ટેજે પુરુષાર્થ માંડવાની જરૂર છે, જાગૃત રહેવાની જરૂર છે. ભયના પરમાણુ ઊભા થાય એમાં પોતે તન્મય આકાર ના થાય એનું નામ પુરુષાર્થ. એ પેલું બંધ થાય એ પુરુષાર્થ નહીં. તું ગમે તેટલું તોફાન કરીને મને કંઈ થવાનું જ નથી, તું ફોટાકડો ફૂટવાનો, હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, અવિનાશી છું, અજન્મ અમર છું, અવ્યયી છું, એ પદમાં જાગૃતિ રાખી એનું નામ પુરુષાર્થ. નિરાલમ સામે નિત્ય નાનું લાગે દાદાને. પ્રશ્ન કરતા, આપે અનુભૂતિમાં એવું કયું તત્વ અનુભવ્યું, કઈ વાત તમે અનુભવી કે જેથી કરીને તમે અંતરથી દ્રઢ નિર્ણય કરો કે આ નિત્ય જ છું હું? દાદાશ્રી, નિત્ય છે એવું? ઓહો, નિત્ય તો કેટલાય કાળથી મને અનુભવ છે. નિત્ય એવું તો હું તો એ જગ્યા પર બેઠેલો છું કે જે આત્મા જગતે ક્યારેય પણ જાણ્યો નથી. હું નિરાલંબ આત્મા પર પહોંચેલો છું, જ્યાં શબ્દનું પણ અવલોકન નથી, ત્યાં હું પહોંચેલો છું. તીર્થંકરો નિરાલંબ સુધી પહોંચેલા, એ નિરાલંબ સુધી અમે પહોંચ્યા. નિરાલંબ આત્મા અમે જોયેલો છે, અનુભવેલો છે, તાકેલો છે. ચાર જગત આકર્ષણ થાય ને, બીજું આકર્ષણ થાય કે? દાનતખોરી માટે રાચે પૂતગલ પક્ષમાં. રાત્રે મોડામાં ચિકન ગાલિયા લ્યો આટલો, પછી આપણે પૂછીએ શું છે, અંધારાની ગરમી બધી વર્ણન કરે. આટલી બધી શક્તિ છે, અંધારામાં તું શિખરનું વર્ણન કરું છું કે અહીં દહીં છે, પણ દહીં છે જ ગંધાતું છે. શું એટલે મેં અંધારામાં તે શી જાણ્યું? ત્યાં ખટું મીઠું લાગ્યું એટલે દહીં છે, ખોંડ છે, બધું હિસાબ ફરી કાઢ્યો. અને પછી મેં ઇલાયચી છે, ચારોળી છે, દરાક છે. આ આવડે દાન જ ખોરી છે. નવરા પડીને વિચારવું જ નથી, આ દાન જ ખોરી છે. એટલે આ શું નિરૂમાં નથી કહેતા, એક ભોગવટો આવ્યો ને કેળો નહીં મૂકવાનો. નવરા પડે ને ત્યારે પેલા ભૂલને ચોખ્ખી કરવામાં પડી જાય ને, પગમાં એક કંઈક કાંટો ઘૂસી ગયો હોય, પછી જરામ જુએ ને પગ હજુ દબાવી જાય છે ખરું અંદર કંઈક, પછી નવરો પડે ને એટલે પગ ઊંચો કરીને પેલું પીન કાઢે, આમ ખોતરે આજુબાજુ, હજુ નીકળતું નથી, અંદર પેસી ગયું છે. પછી કામ આવી જાય એટલે કામ પતાવે બધા, પછી નવરો પડે એટલે પાછું પગ ઊંચો કરીને પેલું ખોદરે. હવે નીકળી ગયું કે કાંટો હતો કે છે ખરેખર નાખે, હવે છૂટ્યો. એ થોડી વાર ખૂંચ્યા કરે છે, એ ખૂંચે તો સાફ કરે ને, ખૂંચતું જ ના હોય તો જાડી ચામડી હોય, ખૂંચે જ નહીં. એટલે ખૂંચે એટલે પછી એને પાતળી ચામડી થાય તો ખૂંચે એને.
ખૂંચે એટલે પછી એની પાછળ જ પડે, થોડી થોડી વારે નવરો પડે એટલે પેલું કાઢવામાં પડેલો હોય. એટલે જ્યાં સુધી ખૂટશે નહીં ત્યાં સુધી એક બી દોષ ના, એટલે આમ સત્સંગથી સમજ પડે, પણ પેલું પુરુષાર્થનું જોર તો કે ખાઈ પીને વિચારતો નથી, બોલ મારે છે. એટલે ક્યારેક પકડાય ક્યારેક ન પકડાય, એટલે અમુકમાં એને ખૂંચવાનું ચાલુ ન થયું. પકડાય ત્યારે કોઈ બતાડે તો પકડી લેવાનું, અને તો પછી જાતે ખૂંચે ને તો ખબર પડે. તો આપણાથી કોઈને બે રીતે દોષ પકડાય. કોકને દુઃખ થાય છે આપણા વાણી, વિચાર, વર્તનથી, વ્યવહારથી, તો પોતાનો દોષ છે સમજવાનો. અથવા તો પોતાને દુઃખ ઊભું થયું, કોઈ બોલ્યું ને કંઈક ભોગવટ આવ્યો, ધાર્યું ના થયું ને ભોગવટ આવ્યો, અપમાન લાગ્યું ને ભોગવટો એ પોતાની ભૂલ છે ત્યાં. બે રીતે પકડીને પાછા ફરાય. આત્મા શબ્દ સ્વરૂપ નથી, અનુભવ સ્વરૂપ છે. કેવો છે? એક ફરો અનુભવ થયો પછી જાય, પછી અનુભવ પરંપરામાં વધતો જાય. પછી અનુભવની કક્ષા કોને કહેવાય? સંસારની કોઈ બાબતો અસર ના કરે, કિંચિત માત્ર અસર ના કરે. પૈસા 2 લાખનું કાપીને લઈ ગયો, બીજી સેકન્ડ કશું નહીં. ઘરમાં આવ્યો ને પેલા મૃત્યુ પામ્યા છે તો કશું નહીં. સંસારની બાબત અનુભવવાળાને સંસારની બાબતની અસરો ના થાય. અને જે અસર થાય છે તે નિરૂમાં નથી કહેતા કે અમને જરાક 100 જેટલી અસર થાય ને એટલે અમે કેળો ના મૂકીએ, ધીમે 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 એને મૂળમાંથી ખલાસ કરીએ. ફરી એવું બને અસર ના થાય એટલે અનુભવની કક્ષા આવી ગઈ એટલી. એટલે પુરુષાર્થ માંડ્યો અને એ અનુભવની કક્ષામાં આગળ વધતા જાય. તો આ અનુભવની કક્ષામાં પહોંચાડવા એટલે આપણે 5 આજ્ઞા સિવાય બીજું શું હેલ્પ સામાયિક એમાં જ આવે છે. ટેકા જ્ઞાન વાપરો કે છે, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ, એ વાપરો. એ ટેકા જ્ઞાન વાપરતા એટલે આપણે અનુભવની કક્ષા માટે આવું કહીએ છીએ કે 5 આજ્ઞા, ડબલ બી વાપરો, નિર્દોષના પુરાવા ગોઠવો, જુદાપણાની જાગૃતિ રાખો. એ બધું અનુભવને સપોર્ટ કરનારું છે. પણ આપણે એમ નથી કહેતા કે ટીકા જ્ઞાન તો વ્યવહાર ઉકેલવા માટે? ના, બેવ માટે છે. ટીકા જ્ઞાન આને જ કહે છે. દાદા કે અનુભવ છે ને સીધો નથી થતો. કંઈક એવી ના કીધું કોઈ જીવ કોઈનામાં ડખોડખલ કરી શકે નહીં, એ વાક્ય વાપર્યું ત્યારે પેલું કે એ નિમિત્ત છે, નિર્દોષ છે, મારો હિસાબ મને આવ્યો છે, કોઈ દોષિત નથી, બન્યું એ વ્યવસ્થિત. એટલે ટીકા જ્ઞાન ગોઠવવાથી, ટીકા જ્ઞાન 4 વાક્ય એકલું ટીકા જ્ઞાન ના કહેવાય, ગમે તે જ્ઞાન વાક્ય ટીકા જ્ઞાન કહેવાય. એક ટીકા જ્ઞાનથી પેલું સપોર્ટ મળે. જેમ સ્લેબને પેલો સપોર્ટ આપે ને પછી પેલું એને શું કહેવાય છે, સેન્ટરિંગ, પછી સ્લેબ મજબૂત થયા કરે, એને પછી ભરે એટલે સ્લેબ થાય. એવા ટેકા જોઈએ પહેલાં, પછી ધીમે ધીમે પેલું નિશ્ચય મજબૂત થઈ જાય, નિશ્ચય જ્ઞાન. પણ એ સપોર્ટમાં હોય જ. એના ટેકા વગર આ નિર્દોષના પુરાવા જોવાથી નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થાય છે. નિર્દોષ જે બોલવાથી પૂરું નથી થતું, એ પુરાવા એટલે ટેકા જ્ઞાન બધું. બધે પહોંચ્યા છે પણ આટલે પહોંચ્યા નથી. માટે આ કામ કાઢી લેવા જેવું છે. તેથી બૂમા બાદ કાઢી લો પર કોઈ ભૂલ નહીં થાય. ખબર ને? અમે કહીએ છીએ કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો. એટલે આપણે કહીએ ને, જેમ અહીંથી હોસ્પિટલ કોઈને મળવા જતા હોઈએ તો બગીચામાં ફરવા બેસી જઈએ, ચલો પછી ચલો મોટો સરસ સ્ટોર ચલાવો, ફરી અંદર, એવું ના. આપણે શું હેતુ માટે નીકળ્યા છીએ, હેતુ પૂરો કરીએ, બીજું બધું કામ પડતું મૂકીને. એવું આત્મા પૂર્ણ અનુભવો છે, આપણે સંપૂર્ણ દશા પામવી છે, એ હેતુ રાખીને પછી આખો વ્યવહાર પૂરો કરવાનો છે. કોઈ અપમાન આવે, કોઈ માન આવે, કોઈ લોસ કરાવે, કોઈ છેતરી જાય, તો એ બધાની ગૌણ કરીને ધીમે ધીમે નીકળી જાઓ કે મારું આ કંઈ હાચવવું, પૂતગલને હાચવવું મારો ધર્મ નથી, મારે આત્માને હાચવી મોક્ષનું કામ કાઢી લેવું છે, એ મારો ધ્યેય છે. એટલે કે એ ભૂલ્યા વગર બીજી બધી રિલેટિવને ગૌણ કરીને રિયલનો પુરુષાર્થમાં લક્ષ્ય રાખીને આગળ વધવા જેવું છે. એ કામ થઈ જશે એનું ફળ.
હવે કામ કાઢી લેવું એટલે એનો અર્થ એવો કે પોતાનો ભરેલો માલ આપણને કંઈ પણ હરકત કરતા ના થાય, અથવા બહારના વ્યક્તિઓ કે સંજોગોની કોઈ અસર આપણને ના થાય એવી જ્ઞાનથી સેફ સાઈડ કરી લેવી. બસ એ સમજી ગયા તમે, બરોબર છે. પણ એવું અમારા જાતે શક્ય છે? ના, એટલે આ તમે લખેલું રોજ ભૂલવાનું નહીં કે આવું મને જ થવું છે. આ પોતાની સેફ સાઈડ એટલે શું? કોઈ પરિસ્થિતિ આપણને મૂંઝવી ના શકે, ગૂંચવી ના શકે, દુઃખદાયી ના થઈ શકે એટલું આપણે રિલેટિવ વસ્તુ આપણે રિયલ છે, અવિનાશી. રિલેટિવ વસ્તુ વિનાશી. તો વિનાશી આપણને રિયલ ને અવિનાશીને કેવી રીતે મૂંઝવી શકે? એટલે કંઈક રિલેટિવમાં ઘૂસ્યા હોય તો જ મૂંઝવે. જો રિયલમાં તમે બેસી જાઓ તો તમને કોઈ રિલેટિવ ચીજ નુકસાન નહીં કરી શકે, દુઃખદાયી નહીં થઈ શકે. અને એનું નામ જ કામ કાઢી લેવું કહેવાય. તો એ આપની કૃપાથી જ થશે એવું લાગે છે. હા, દાદા ભગવાનની કૃપાથી થશે. આપણે પુરુષાર્થ માંડ્યા કરવાનો, દાદા મને આવવું જોઈએ છે, કૃપા કરો. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ, જો ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ, જો ઓળખાણ પડીએ કામ કાઢી લેવું કહેલજો, કામ કાઢી સાંધો મળીએ કાયમી ઉકેલજો, કાયમી ઉકેલજો. દાદાશ્રી, આપણા મહાત્માઓએ અનંત અવતાર પોતાના પૂતગલના ગુણધર્મો ગાયા. હવે આત્માના ગુણો આખો દાડો ગાઓ. હું અનંત જ્ઞાનવાળો, હું અનંત દર્શનવાળો છું. અરે પેલી ચા છે ને સિમલાથી જે આવી એટલી હું તો સાચવીને વાપરું કહેશે. અને કોફી તો બ્રાઝિલની જે આવી છે એ પૂતગલના ગુણો જ ખાતો હોય. અમારા સેન્ડલ છે ને પેલા કંપનીના છે, આ કપડું અહીંથી લીધેલું, બ્રાન્ડેડ છે કે છે, પૂતગલના જ ગુણો. આ ભાવે આ હોટલમાં કઈ આઈટમ બેસ્ટ મળે અને રસ્તા ઉપર કઈ લારીમાં કયા વડા બેસ્ટ મળે એની ગુણગાન ચાલતા હોય બધા. પૂતગલના ગુણો ગાયા. અમારો મોટો બાપ આવો, અમારી નાની બેન આવે, અમારે વાઈફ આમ, અમારું ઘર અહીંયા નેપિયન્સી રોડમાં, ને ગાયા જ કરો બધું. પણ આ બધું અનંત અવતાર પૂતગલની જ ગુણધર્મ ગાયા કરેલા છે. આ પોતાની સ્વરૂપની ભજના થાય છે. આખો સંસારનો રસ્તો છોડાવી મોક્ષના પાટે ચડાવી દીધી ગાડી. તમે આનંદ દુઃખનું ધામ બોલો તો દુઃખી થઈ જાઓ, બરાબર. અનંત સુખનું ધામ બોલો સુખી થઈ જાઓ. આત્મા રત્ન ચિંતામણી છે. કેવો છે? જેવો ચિંતા એવો છે. આજે કીધું કે અનંત સુખનું ધામ બોલે તો સુખી થઈ જાય, તો એ પૂરેપૂરું કેમ એવું અનુભવાતું નથી? એનું કારણ શું છે કે એમાં બે કારણ છે. એક તો પેલું ભરેલો માલ બધો છે, કઈડે એવો, દુઃખ આપે એવો છે. અને બીજું શું છે, જેવું આમ તીવ્રતાથી બોલાય ને, આ તો હજુ શબ્દ હે ને શબ્દથી બોલાય છે. પછી આમ કહે ને હું છું જેવું, આમ એવું કે ને પ્રતીતિથી, એટલે કે એવી શ્રદ્ધાથી બોલાય, એનો ફરક પડે. એટલે અત્યારે આપણે પ્રેક્ટિસ કરતાં કરતાં આવરણ તૂટશે અને એક્ઝેક્ટનેસ આવશે પછી. અને ફરક પડે છે જ્યારે બહુ દુખતું હોય ને, અનંત સુખનું ધામ છું, તો એને દુઃખના પરિણામમાંથી છૂટાપણું લાગે, સુખ લાગે, પોતાને અનુભવ થાય છે ઘણાને. પણ એ ક્યારે પેલું અત્યારે પેલું કહે ને દુઃખ વેદના હોય, પગ દાજી ગયો હોય ત્યારે બોલજો, એ જુદું શબ્દથી બોલાય. અને ખરેખર દાજ્યો અને પેલું બળતરા થતી હોય કે અવ્યાભાત સ્વરૂપ છે, આ બાધા પીડા મારું સ્વરૂપ ન હોય, ખરેખર એને એકદમ સ્ટ્રોંગલી એ બોલાય ખરું, અને એને છૂટું પડી જાય ને અનુભવે થાય કે અડ્યું નહીં મને વેદના. એટલે આ બધું જાણી રાખેલું પછી જરૂર પડશે ત્યારે વપરાશે, અને વપરાશે એટલે અનુભવ થશે એને. વેદના મન દેહે વેદાય, નિર્વેદક ને કશું ન થાય. હું અનંત સુખનું ધામ છું બોલીએ,
શાશ્વત સુખ જ વર્તાય. આ સિદ્ધસ્તુતિ થાય તો અનંત સુખ થાય. એ કંઈ અઘરી છે આમાં કંઈ? એ નિરાંતે કલાક ગાઈએ તને કેમ લાગે છે? અને અઘરું બહુ નહીં? આમાં કંઈ અઘરું છે? આમાં કંઈ અઘરું છે? અને ઘણા નથી કહેતા મને ઊંઘ જ ન આવી રાત. અરે ખુશીથી કલાક અસીમ જયકાર બોલો, સિદ્ધ સ્તુતિ બોલો, ચરણવિધિ બોલો, નમસ્કાર વિધિ બોલો. અરે એટલું બધું દુખતું હતું તે ઊંઘ જ ના આવી તો દુખતી વખતે બોલવાનું. બધા જ્ઞાનને કેટલી બધી દાદાએ એમને એમ બોલી શકાય, કોઈ સાધન વગર અંદર ઉપયોગ ગોઠવી દો તો કલાક એમાં બોલીએ ત્યાર હોરો પેલું ઊંઘે આવી જશે અને શરીરને રિપેરિંગ થયા કરશે. આ બધું ગોઠવણી નક્કી કરી રાખવાનું એટલે ધીમે ધીમે ગોઠવાયા જ કરશે અંદર. ન શરત ભાવની કે સમયની, જરૂરિયાત બોલવાની જ. આ લગ્ન થાય છે ને પેલા ગોળ ગોળ ફેરવે છે ને ગોર મહારાજ કે એને કહે છે મારી વાઈફ છે હા, એને આટા વીટાયા જ કરે જાતે મામા સ્વાહા બધું બોલાવતો જાય પેલું નાખતો જાય ને આટા વીટાતા જાય. એટલે આ બોલો ને તો આટા છૂટતા જાય સંસારના, આત્માના આટા પાકા થતા જાય. ગોર મહારાજ કે એવું બોલવાનું આપણે, સમજણ પડે કે ના પડે, વાઈફ આપણી મળી ગઈ કે છે એવું દાદા બોલાવે એવું બોલવાનું, આત્મા આપણો મળી ગયો. એ પછી રાજ કોઈ લઈ નહીં લે, એ આત્મા કોઈ લઈ નહીં લે એવા આત્મા પ્રાપ્ત થશે. અચ્યુત બનાવી દે છે, આત્મા સાથે ક્યારેય છૂટા નહીં પડીએ એવો આત્મા પ્રાપ્ત થઈ જશે. અરે આ દાદા ભગવાનના એક્ઝેક્ટ દર્શન કરો તોય તે સંપૂર્ણ સિદ્ધ સ્તુતિ. લ્યો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આવી ગયું કે છે પેજ નંબર દર્શન કરતા 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 એક્ઝેક્ટનેસ આવશે એક દાડો. અને એ દાદા ભગવાન એ જ સિદ્ધ ભગવાન એક જ સ્વરૂપે છે, અભેદ ભાવે છે. અને કે છે એવા ભગવાન, એવા દાદા ભગવાન હું પણ ભજના કરું છું. મારે 4 ડિગ્રી ખૂટે છે, તમારે થોડી ઘણી ખૂટતી હશે ને તો તમે અંદરવાળા ભગવાનની ભક્તિ કરજો. કે દાડામાં અમે હજાર વખત તો દાદા ભગવાન નમસ્કાર કરીએ છીએ, દાદા ભગવાનની આજ્ઞા લઈને ચાલીએ છીએ. એટલે આ કે ને પોતે જ્ઞાની પદમાં રહીને દાદા ભગવાનની ભજના કરે છે. જે 25 વખત બોલજો. અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અને શક્તિ વાળો છું, અને સુખધામ છું, એ 25 વખત, અને પછી 5 વખત બધું એમ કરીને પૂરું કરો. જેવું રીતે આવડે તે રીતે. જો એનો કશો વાંધો નહીં, તમે કરો ને. હું બેઠો જાતે બેઠો છું ને, પાસ મારે કરવાના છે ને. તમને આવડે એવી રીતે, કારણ કે તમારી ભૂલ થાય એ મૂળ તો મારી જ ભૂલ ને. હે ભૂલ કેમ થાય? હા ભૂલ થાય વખત કોક ની તો મૂળ તો મારી જ ભૂલ ને. મેં એને શીખવાડ્યું નહીં તેથી ભૂલ થઈ ને. બોલો આ પોતે આ એક સમજવા જેવું છે કે ઉપરી કોર્ડિનેટરો HOD હોય છે ને, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કે એને શીખવા જેવું છે. પેલાને નથી આવડ્યું તો ભાન નથી પડતું, આટલું શીખવાડ્યું સમજતો નથી, ક્યારે બગાડ એ ના કરાય. ભાઈ ફરી ભાઈ આપણે પૂરેપૂરું શીખવાડી શક્યા નથી, માટે એને પૂરેપૂરું આવડ્યું નથી, હજુ સમજાવો. જેટલી કિંમત આપણને આ કામની કે ક્રિયાની છે એટલી જ કિંમત એને સમજાવો. જેટલી રીતે આપણને આવડે છે બેસ્ટ રીતે એને સમજાવો. ધીમે ધીમે આ સ્ટેજે જવું છે કે ને કે મારી જ ભૂલ છે, તમને નથી આવડ્યું એ મારી ભૂલ કહેવાય, તમે ભૂલચો કરો એ મારી ભૂલ કહેવાય. કેટલી બધી જબરજસ્ત. અને આ ઉપરી માટે શીખવા જેવું છે. દરેક ઉપરીએ સ્વાધ્યાય અને અંડરહેન્ડ 3 ગ્રુપમાં ઘણી બધા ફોડ દાદાએ પાડેલા છે કે કેવી રીતે અંડરહેન્ડે વિનયમાં રહેવાનું, સ્વાધ્યાય કેવી રીતે રહેવાનું, ઉપરીએ કેવી રીતે રહેવાનું.
ભગવાને ગજસુકુમારને કહેલું કે આ જે શુદ્ધાત્મા સ્વરૂપ છે એ એક અંશ કેવળ જ્ઞાન છે, પણ હું શુદ્ધાત્મા જ છું. આ દેહ કપાઈ જાય, સળગી જાય, તોય હું કેવળ જ્ઞાન સ્વરૂપ જ છું એમ રહે એ સ્વભાવ જ તારો થઈ જશે ત્યારે કેવળ જ્ઞાન છે. ભગવાને તેમને સમજાવ્યું હતું કે મોટો ઉપસર્ગ આવી પડે ત્યારે શુદ્ધાત્મા શુદ્ધાત્મા ના કરશો. શુદ્ધાત્મા તો સ્થૂળ સ્વરૂપ છે, શબ્દરૂપ છે, ત્યારે તો સૂક્ષ્મ સ્વરૂપમાં જતા રહેજો. એમણે પૂછ્યું, સૂક્ષ્મ સ્વરૂપ શું છે? ત્યારે ભગવાને સમજાવેલું કે ફક્ત કેવળ જ્ઞાન જ છે, બીજી કોઈ વસ્તુ નથી. મૃત્યુ સમયે આ જે મહાત્માઓ છે તો હું શુદ્ધાત્મા શું કરે અને હું કેવળ જ્ઞાન સ્વરૂપ બોલે તો એમાં લાંબો ફેર નથી. અને આ આખો બધેથી છૂટો પડી જવાનો છે. બોલે તો ઉત્તમ છે કેવળ જ્ઞાન સ્વરૂપ, ના બોલાય અને શુદ્ધાત્મા બોલ્યો ને તો એ આત્મામાં જ આવી ગયો કહેવાશે. આ તો શું છે, આપણને કેટલાકને વાત મળી ના હોય તો ના જડે ને આપણને મળી ગઈ છે તો હવે આપણે બધા આ બધા સાંભળે છે ને એ તો હવે છેલ્લી ઘડીએ કેવળ જ્ઞાન સ્વરૂપમાં જ આવી જવાના. હવે અહીંથી ગેડ બેસવાની હવે સમજની ગેડ પડતી જશે. દરેક વાક્ય મળે ને મારું સ્વરૂપ આ છે આ નથી એમ ગેડ વધતી વધ્યા જ કરશે. હવે જય સચ્ચિદાનંદ પૂજાત્રી. જય સચ્ચિદાનંદ. We are so punyashali to be here with you. Thank you. વર્ષ પહેલાં તમે જે સામાયિક કરાવેલી રિયલ રિલેટિવની એની અંદર એવો અનુભવ થયેલો કે રિયલ સ્થિર છે અને બીજું બધું ઘમસાણ છે, હરિકેન છે, તોફાન છે આજુબાજુમાં રિલેટિવમાં, વાવાઝોડા જેવું છે. અને એના પછી આ વર્ષે તમે અવસ્થાની સામાયિક કરાવી એમાં એ સિમિલર સરખો અનુભવ થયો કે આત્મા સ્થિર છે અને બધી અવસ્થાઓ ફેરફાર થયા કરે છે, એ પણ વાવાઝોડા જેવી છે. પછી મારી જે ઘર બળી ગયું એક વર્ષ પહેલાં આ તોફાન થયું, હરિકેન પેલા જે ટોર્નેડો બધા આવે છે અમેરિકામાં, તે કેલિફોર્નિયામાં એમનું ઘર હતું. આગ એટલે વાઇલ્ડ ફાયરમાં વધતી વાઇલ્ડ ફાયર આખું ઘર બધું એમણે જે આખી જિંદગી બધા શિલ્પ બધા બનાવેલા એ બધું સ્ક્રિપ્ચર બધા પહેલાં એ બધું ભસ્મીભૂત થઈ ગયું. તો કે છે એટલે એ જ્યારે અનુભવ થયો કે બધું બળી ગયું, એના એક જ અઠવાડિયા પહેલાં તમે આ સામાયિક કરાવેલી હતી. એ બળી ગયું ત્યારે કહ્યું કે આ તો બધું બળી રહ્યું છે અને હું સ્થિર છું અને બહાર આ ઘર બળતું હતું અને અંદર જ્ઞાનની જ્વાળામુખી એકદમ પ્રજ્વલિત થઈને બળી રહી હતી. એટલે એ બહુ જબરદસ્ત અનુભવ થયો. એટલે ભસ્મીભૂત થઈને એની રાખ થઈને ઉડી ગયું. જ્ઞાન અંદર સાબુત હતું કે છે. દાદા કહે છે ને જ્ઞાન ઘર બળતું હોય તો એ જ્ઞાન હાજર રહેશે ને સમાધિ આપશે, તે પ્રત્યક્ષ પુરાવો. પછી બીજી બેન યુકો એમનું ઘર આખું જ બળી ગયું આવી તે જ. એ દોડતા નીકળતા ચરણવિધિ લઈને નીકળી ગયા કે છે, બીજું તો મારાથી કંઈ લેવાયું નહીં, ચરણવિધિ લઈને નીકળી ગયા અને એમનું ઘરે બળી ગયું હતું. પણ એ બીજી સેકન્ડથી અંદર સ્થિરતા વ્યવસ્થિત. પારાયણમાં તમે અમુક દાખલા એક્ઝામ્પલ આપો, અમુક વસ્તુ કહો તો તમે કંઈક એ સ્ટડી કર્યો હોય કે પછી એમને જ આ ના એટલે એમને એમ દેખાઈ જાય. જો કેવળ જ્ઞાન સ્વરૂપનો દાખલો કહું, હમણાં તાજો જ છે, ગઈકાલે જ જડ્યો. જેમ મોટો કોરો કાગળ હોય, કોરો કાગળ ફર્સ્ટ ક્લાસ, એની પર લીસોટા લખો, લીસોટા કરો, પછી રંગ પૂરો, અક્ષરો લખો. આખા દુનિયાભરના ભાષાના અક્ષરો એની પર લખાય. હવે કાગળ શું કહેશે? ભાઈ હું અક્ષર છું, હું લીસોટાવાળો છું, હું રંગીન છું કે ને કાગળ જૂતો હતો. હવે એને ચોખ્ખો કરવો હોય તો શું કરવું પડે? ક્રમિક માર્ગ એટલે શું? એ લીસોટાનું ભૂસો તો ભૂસતા બીજા ડાઘ પડી જાય. એમ કરતાં ભૂસતા જાય ને ખસતા જાય, ભૂસતા જાય ને કરતા જાય. એટલે નવા અશુભનો ખરાબ લીસોટા ભૂસે ને સારા ચોકથી સારા લીસોટા પાડે, પણ છેવટે કાગળ તો ચોખ્ખો થવાનું બાકી જ રહ્યો. તે અક્રમ વિજ્ઞાનમાં દાદાએ શું કર્યું? કાગળને કહી દીધું કે આ બધું તારા સરફેસની બહાર છે,
તો અંદર ચોખ્ખો અચટ છે. આ લીસોટા બધા બીજી સરફેસમાં છે, ભલે એકદમ અડીને છે, પણ બે જુદા. લીસોટાની જગ્યા જુદી છે અને તારું કાગળિયું જુદું છે. બે કાયમ જુદા છે. એટલે પછી તારે સુધારવાની જરૂર નથી, ચોખ્ખું કરવાની જરૂર નથી. એ લીસોટા હોય કે સારી ડિઝાઇન હોય, કલરફુલ હોય કે ગંદવાળો હોય, તું જુદો ને ચિત્રામણ જુદું. હવે ચિત્રામણ કે ને વ્યવસ્થિત પૂછી નાખશે એક દાડો. આપણે કરતા રહ્યા નહીં, સુધારવાનું રહ્યું નહીં. કેવળ ચોખ્ખો કાગળ હું પોતે જ છું, હતો અને રહીશ. નામ જાય એવું કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એની બહારની સરફેસમાં બાઉન્ડ્રી કે છે ને દાદા, એ બાઉન્ડ્રીની બહાર બધું વિભાવની કલ્પનાઓ, ક્રોધમાન, માયાલોભ, અહંકાર, મમતા, મોહ, વિષય બધું સરફેસની બહાર છે. ધોળા કાગળની ઉપર કશું જ ડાઘ નથી, એની બહાર છે બધું. અને બહાર હોવા છતાં એટલે અજ્ઞાન માન્યતાથી જ માનતા હતા કે મને થયું, મેં કર્યું, હું જ છું અને મારું છે. હવે જ્ઞાન સમજમાં આવી ગયું, આ હું છું જ નહીં, આ મારું છે જ નહીં અને કરનારો એવું નથી. પણ લીસોટા કોઈ બીજા સંજોગોએ કરેલા છે ભેગા મળીને. કાગળ કંઈ કરવા ગયું નહોતું અને ભૂસા છે બીજા સંજોગથી, કોઈ કાંઈ રબરથી કે કલરથી જે કરશે. પણ હું તો મારી સરફેસ, મારી બાઉન્ડ્રીની અંદર હું કાયમ ચોખ્ખો જ છું. સમજાય વાત છે ને? નહીં સમજ પડી? સમજાય. એટલે આવું બધું તો કાચાન્યા કરે એટલે આવું કંઈક દેખાઈ જાય ને પછી વધારે ગેડ, હો મારું સરફેસ આ, એની બહાર બધું છે, હું કાયમ ચોખ્ખો છું, શુદ્ધ જ છું, પ્રકાશક જ છું. એને કોઈ ડાઘ પાડી પણ ના શકે, કોઈ ડાઘ અડી પણ ના શકે, એવો શુદ્ધ છું. ઓહો, કાયમનો શુદ્ધ છું. એવો દરેક એવા છે. તો પેલું ચોરી કરે છે, જૂઠ બોલે છે, કકડાટ કરે છે, ગાળો બોલે છે, તો કે એની સરફેસની બહાર છે, બાઉન્ડ્રીની બહારનો ભાગ છે. પોતે તો ચોખ્ખો જ છે. એટલે એવું ગેડ બેસી જાય વધારે. આવા દાખલા સૂજાય ખરા. એને દાદાને પ્રાર્થના કે દાદા કંઈક સમજાય, કૃપા કરજો, તો કંઈક ચમકારો થઈ જાય. જડને ચેતન ભિન્નય ભિન્ન દેયો ઝળકે આત્મામાં, તે દીઠાશે કેવળ જ્ઞાન દ્રષ્ટિ વર્ષે દ્રષ્ટામાં. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, જાતે પરિણમી ધર્મ સ્વરૂપ ભવથી અજન્મા જ થવાય. અહીં જ્ઞાન મળે ને, આત્મજ્ઞાન અને જ્ઞાનીના આજ્ઞા પ્રમાણે વર્તાય, કેવું જ્ઞાન? કેવું જ્ઞાન તો આમ કઈ બહુ છેટું નથી. જો જ્ઞાની મળે તો છેટું નથી, નહીં તો કરોડો વર્ષ, કરોડો અવતારે નથી. અને એવું જો ને, કેટલી 24 વટાવીને આપણે અહીં બેઠા છીએ. હવે છૂટવાનું ચોક્કસ, કારણ કે જ્ઞાની મળ્યા, આજ્ઞા પ્રમાણે ચાલીશું, જ્ઞાન પ્રાપ્ત થયું. હવે બહુ છેટું નથી. આ ભાવમાં આવતે બહુ એકાવતારી બનાવે એટલું છે. પેલો જે કરોડો વર્ષે ને કરોડો અવતારે નથી પમાયું તે આપણને પ્રાપ્ત થયું છે. એની જો કિંમત સમજીએ તો એને આનંદમાં રહેવાય, એની ખુમારીમાં રહે. ઓહ, મને દાદાએ શું આપ્યું છે, ધન્ય મારું જીવન, ધન્ય મને પ્રાપ્ત થયું. એ આનંદમાં અને આનંદમાં કેટલાય પ્રકારના મોહ ભસ્મીભૂત થઈ જાય. ડખા બધા ભોગવટા, કકડાટ બધું કેટલું છૂટી જાય કે આની આગળ કંઈ વેલ્યુ જ નથી. હવે આને સાચવી રાખવું છે મારે. દાદાને કયા પ્રમાણે આજ્ઞા પાડી એક એક વ્યવહાર, કર્મ, સંભાવે ફાઇલ પૂરી કરીને છૂટવું છે. હવે દાદાશ્રી, કેવળ જ્ઞાન એટલે એબ્સોલ્યુટ. કેવળ પોતાની સત્તાને જાણો એ. તમને કેવળ જ્ઞાન આવે શી રીતે? તમારે હજી મારી આજ્ઞા પાળવાની છે. જેટલી 5 આજ્ઞા પાળો તેટલા કેવળ જ્ઞાન સ્વરૂપ થાઓ. પોતાની સત્તા જાણે, પોતાની બાઉન્ડ્રી જાણે ને બાઉન્ડ્રીની બહાર નીકળે નહીં.
પોતાને કેવળ જ્ઞાન સ્વરૂપ એટલી જ મારી બાઉન્ડ્રી. પૂતગલ પૂરણગલન સક્રિયતા કાર્યો ક્રિયા બધું પર સત્તામાં છે, મારી સત્તામાં નથી. એટલે બે ભાગ આવે છે, પોતાની સત્તા એટલે કર્તાપણું અને પોતે એટલે આત્મા. એટલે હું શુદ્ધાત્મા છું અને હું અકર્તા છું, અને જે થઈ રહ્યું છે એ પરસત્તા વ્યવસ્થિત આવે છે. એટલે એવું દરેક કાર્યની પાછળ પોતાને જાગૃતિ રહે કે એનો કરતા હું નથી, એ પોતાની સત્તા જાણી કહેવાય. આપણે 2-3 વાર આવ્યું કે પોતાની બાઉન્ડ્રીની બહાર ન નીકળે. પોતાની બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી એ શું છે? એ બાઉન્ડ્રીની અંદર રહેવું એનું નામ એબ્સોલ્યુટિઝમ, કેવળ જ્ઞાન સ્વરૂપ. એની બહાર નીકળ્યો એટલે પછી એ ક્યારે દાદા કહે છે એ નીકળે બહાર ક્યારે કે સામો દોષિત દેખાય એટલે નિમિત્તને બચકું ભરવા ગયો એટલે પોતાની બાઉન્ડ્રી ચૂક્યો. તમને અમે પોતાની બાઉન્ડ્રીમાં બેસાડ્યા છે, એમાં રહો તમે. 5 આજ્ઞા પોતાની બાઉન્ડ્રીની અંદર રાખી એવી છે. પોતાની બાઉન્ડ્રી એટલે હોમ ડિપાર્ટમેન્ટ. પોતાનું જે સ્વસત્તા છે એ સ્વસત્તામાં જ રહેવું, પરસત્તામાં કદી પ્રવેશ ન કરવો, એ હોમ ડિપાર્ટમેન્ટ, એ જ બાઉન્ડ્રી પોતાની. પોતાની બાઉન્ડ્રીની બહાર જે બની રહ્યું છે એનું હું કરતા નથી, એનો હું જ્ઞાતા છું. એવી જાગૃતિમાં રહેવું, એ જાગૃતિમાં રહેવું, એનું પછી આગળ વધીને અનુભવ કક્ષા આવે, પછી સહજ થઈ જાય, એ બાઉન્ડ્રીની બહાર નીકળે જ નહીં. પછી જ્ઞાન લીધા પહેલાં ધર્મનું જે વાંચન, મંદિર, દાન, દક્ષિણા જે કરતા હતા એમાં આ ધર્મ ધ્યાનમાં શું ફેર, બંને સમજાવવા કૃપા કરશો. એ બધું આ ધર્મ ધ્યાન બહુ ઊંચું છે, એનું ફળ પ્રત્યક્ષ એટલે પરોક્ષ મોક્ષનું કારણ કહેવાય. અને પેલું ધર્મ ધ્યાન પુણ્ય બંધાવે અને ઉર્ધ્વ ગતિમાં લઈ જાય, અને આ તો મોક્ષનું કારણ બનીને ઊભું રહેશે. ધર્મ ધ્યાનમાં કરવાનું શું આપણે? કાંઈ કરવાનું નહીં, આજ્ઞા પાળવાની, સંભાવે નિકાલ કરવાનો, નિર્દોષ જોવાના, પ્રતિક્રમણ કરવાનું, સત્સંગમાં આવવાનું, એ બધું કરવાનું. સત્સંગમાં તમે જ્યારે સમજણ આપો અમુક વસ્તુઓ ક્લિક થાય કે ભાઈ આ દાદાએ બહુ મસ્ત કીધું કે અંદર કંઈ પણ સામાયિકમાં ક્યારેક અમુકથી વસ્તુ ક્લિક થાય, પણ એની ઉપર પછી આગળ વર્કિંગ ન થાય, એ ત્યાં થઈને પછી મિલી સેકન્ડ કે સેકન્ડ માટે થઈને ત્યાં પૂરું થાય, તો એની ઉપર આગળ કઈ રીતે વર્કઆઉટ કરે? વાંધો નહીં, આપણે અનુભવ થાય છે, ટચ અજવાળું કંઈક આવરણ ખસે છે ને દેખાઈ જાય છે. હવે પછી અત્યારે આટલું થયું છે, હજુ ફરી કંઈક સંજોગ મળશે પછી વધારે ખુલશે, પછી વધારે ખુલશે. એટલે આપણા તરફથી કેવું છે કે આ સત્સંગનો પરિચય માં રહ્યા કરો. વાણી આવી, આપણે આ પારાયણ સાંભળ્યું, ફરી બીજા પારાયણ છે કે બીજા સત્સંગ છે, સાંભળ કરતા રહીશું તો કેવું ક્લિક થઈ જશે. એવો ટાઈમ આવશે કે પાછું કંઈક ગેડ બેસી જશે ને ઉઘાડ વધી જશે. એટલે આ દાદાની વાણી જ એવી છે કે આત્માનો ઉઘાડ કરાવ્યા જ કરશે. એટલે આ સારી વસ્તુ છે, કંઈક ક્લિક થયું ને એ પાછું એની લિંક મળશે ને વધારે ક્લિક થશે. એટલે બહુ જોઈ રાખવા નથી. અને કેવી રીતે ઉઘાડ કરવા માટે હું શું કરું, આવરણ તોડવા માટે હથોડી લઈ આવું કે કુહાડી લઈ આવું, કશું નહીં કરવાનું, એટલે ટોળામાં પડી રહેવાનું. જે સત્સંગથી જાગૃતિ ક્લિક થઈ છે એ સત્સંગથી જાગૃતિ વધારે ક્લિક થશે. એ પૂછું હતું કે પુરુષાર્થનો ભાગ એ થાય કે એ ઓટોમેટિકલી કુદરતી રીતે જ ક્લિક થયા ટોળામાં પડી રહેવાથી બધો ફેરફાર થશે. કે મેં રોજ કંઈક મહેનત કરી નથી આવરણ તોડવા માટે, દેખાતું જ ના હોય આવરણ તો કેવી રીતે તોડાય. પણ એ દાદાની વાત એવી મળે, ઓહ આવી વાત દાદાએ અદ્ભુત કરી, એ અદ્ભુતતાની પાછળ આપરીને થઈ જાય, એમાં આપણા આવરણ તૂટી જાય, એની મેળે જ તૂટી જાય. આ કેવી અદ્ભુત, કેવી સરસ વાત, કેટલી સરસ વાત. એ આનંદમાં ને આનંદમાં આવરણ તૂટી જશે. જ્ઞાન એ શબ્દ નથી, નિશબ્દ છે. શું છે? નિશબ્દ. અવક્તવ્ય છે, અવર્ણનીય છે આત્મા. શું કહ્યું? અવર્ણનીય આત્મા છે. ભગવાનની કૃપા ઉપરે જે વિજ્ઞાન ભગવાન રાજ કૃપા ઉતરી તો એટલે હે મહાત્માઓ સાંભળો, આ દાદા ભગવાનની કૃપા આપણી ઉપર ઉતરી ગઈ
ને આપણું કામ થઈ ગયું. આ કૃપા ઉતરી ગઈ તમારી ઉપર ને તમારું કામ થઈ ગયું કે છે. જ્ઞાની કેરી કૃપા વરસીને આત્મ જાગ્યો. જ્ઞાની કેરી કૃપા વરસીને આત્મ જાગ્યો.